ગુડ મોર્નિંગ. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, ડાયરેક્ટર શ્રી, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક, જેમાં અધ્યાય 5 શ્લોક નંબર 13, 14 ને 15. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાત્સ્તમ સુખમ વસી નવ દ્વારે પુરે દેહી નૈવ પૂર્વમ નમ કર્યન. અંતઃકરણ જેના વશમાં છે એવો સંખ્યાયોગનો આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ 9 દ્વારોના શરીરરૂપી ઘરમાં સંકળાયમ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. ન પૂર્તત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલસંયોગમ સ્વાપસ્ત્વમ પર્વતર્તતે. પરમેશ્વરના માણસોના તો કરતાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. ન દત્ય કચસ્યાપી પાપમ ન ચૈવ સુકૃતમ વિપુઃ અજ્ઞાને નાર્વૃતમ જ્ઞાનમ તેન મોહંતી ન જનતઃ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે, ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. અસ્તુ.